ખેડાના માતર તાલુકામાં 14 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો। અનરાધાર વરસાદથી તાલુકાના અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ છે। સાયલા મઘરોલ રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી। વાહન ચાલકો સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો। વરસાદે વિરામ લીધો છતાં હજુ પાણી ઓસર્યા નથી। આકાશી દ્રશ્યોમાં જોવા મળી તબાહીની તસવીરો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ખેડાના માતરથી સામે આવ્યા છે કે જ્યાં 14 કલાકની અંદર 17 ઇંચ વરસાદ વરસી ચૂક્યો અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ખેતર પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। જે પાક છે એ પાણીમાં ડૂબી ગયો છે। હાલમાં જે નીચાણવાળા વિસ્તારો છે જળબંબાકાર છે। જે માર્ગો છે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। અનરાધાર વરસાદ વરસ્યો અને તેના કારણે લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા। તાલુકાના અનેક ગામડાઓ હાલ જળબંબાકારની પરિસ્થિતિમાં છે। સાયલા મઘરોલ રોડ પાણીમાં ગરકાવ। વરસાદી પાણી ફરી વળ્યા। વાહન ચાલકો અને સ્થાનિકોની મુશ્કેલી સતત વધી રહી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ। જે વરસાદ વરસ્યો એ વરસાદ આફત બનીને વરસ્યો। ખેડાના માતરથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં 14 કલાકની અંદર 17 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। અનરાધાર મુશળધાર વરસાદ પડતાની સાથે જ માતર તાલુકામાં લોકોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે કારણ કે અત્યારે અત્ર તત્ર સર્વત્ર માત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। ખેતરો પાણીમાં ડૂબેલા છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જે નીચાણવાળા વિસ્તાર છે જળમગ્ન છે। અમુક રહેણાંક વિસ્તાર કે જ્યાં પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને પોતાના પાક નુકસાનીની ભીતિ સતાવી રહી છે। એટલે આ જે વરસાદ વરસ્યો છે વરસાદ તબાહીનો વરસાદ છે। જે વરસાદ માટે ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ એક સાથે અનરાધાર વરસ્યો અને લોકો માટે આફત બનીને વરસ્યો।